સ્ટાર્ટ. ઘણી બધી વખત તમે વજન ઘટાડવાને લઈને ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે હે ને. આ બે ફોટો જુઓ, તમે મને કહો કે આમાંથી કોનું વજન જે છે એ વધારે લાગે છે તમને, અને તમે કહેશો કે લેફ્ટ સાઈડમાં જે છે એ એમનું જ વજન વધારે છે હે ને. બટ અહીંયા બંને વ્યક્તિનું વજન સરખું છે, એમની હાઇટ સરખી છે અને બંનેનું BMI બી સરખો છે હે ને. એટલા માટે વેઇટ લોસ કરવા માટે ખાલી વજનનું હોવું જરૂરી નથી હે ને. જો તમારું શરીરમાં ફેટ પર્સન્ટેજ ઓછા છે અને મસલ્સ બરોબર છે તો તમારું વજન બરોબર છે. અહીંયા મેં આઈડિયલ પેરામીટર આપ્યા છે કે એક મેનની અંદર કેટલું ફેટ અને મસલ્સ હોવા જોઈએ અને વુમનની અંદર કેટલું ફેટ અને મસલ્સ હોવું જોઈએ. જો આ પ્રમાણે તમારા શરીરમાં છે ફેટ અને મસલ્સ, તો તમારે વજન જે છે એ ઘટાડવાની જરૂર નથી. ઠીક છે. તો અમે જે છે તો તમને થશે કે વજન ઘટાડવા માટે શું જરૂરી છે, તો કે બોડી ફેટ જાણવું જરૂરી છે, મસલ્સનું વજન કેટલું છે એ જરૂરી છે, વિઝરલ ફેટ હે ને, આપણે પેટના પાછળના ભાગે જે ઓર્ગન છે એની ફરતે કેટલી ફેટ રહેલી છે એ જાણવું જરૂરી છે, તમારું BMI વગેરે, બોડી એજ, આવા 4-5 વસ્તુ કમ્પોનેન્ટ જાણવા બહુ જરૂરી છે, જેના આધારે આપણે નક્કી કરવાનું હોય છે કે મારું વજન વધારે છે કે ઘટાડવાની જરૂર છે. જો તમે ઈચ્છો છો કે તમારે વેઇટ લોસ કરવું છે તો અમે આ કમ્પોનેન્ટના આધારે એને તમને યોગ્ય મીલ પ્લાન બનાવીને આપતા હોઈએ છીએ, જે મીલ પ્લાન તમને મેઇન વેઇટ લોસ કરવા માટે હેલ્પ થતું હોય છે. એક્ટિવિટી વગેરેનું પ્લાન કરીને આપતા હોઈએ છીએ, જે 20% તમને વેઇટ લોસ માટે મદદ થતું હોય છે. જો તમારે આવી કંઈ પણ હેલ્થને લઈને, વેઇટ લોસને લઈને કંઈ પણ વસ્તુ જાણવા માંગતા હોય તો તમે આજે જ જે છે મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.